ભુજ શહેરના વિસ્તારમાં આવેલ હોટલ ઢાબા કોમ્બિંગ દરમિયાન નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી માદક પદાર્થ હેરોઇન 96.5 ગ્રામ નાર્કોટિક્સ મુદ્દામાલ જેની કિંમત 19,30,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. ભુજ શહેર એ અને બી ડિવિઝન તથા એલસીબી તેમજ એસઓજીના અધિકારીઓ તથા કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં આવેલ હોટલ ધાબાની ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન જનતાઘર પાસે આવેલ નીલકંઠ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા 2 શંકાસ્પદ મુસાફરોની તપાસ દરમિયાન તેમના કબજામાંથી માદક પદાર્થ હેરોઇન મળી આવ્યા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન માદક પદાર્થ હેરોઇન પંજાબ રાજ્ય ખાતેથી લઈ આવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે રામજસ ઉર્ફે રમેશ પ્રતાપરામ ગોદાર, જેની ઉંમર 25 વર્ષ છે, તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રિસ્પેક્ટેડ વિકાસ સુંડા સાહેબ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું. તે કોમ્બિંગ માટે ગઈકાલ રાત્રિએ તારીખ 23/7ના રોજ ભુજ શહેર એ ડિવિઝન, ભુજ શહેર બી ડિવિઝન, પશ્ચિમ કચ્છ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, આ 4 ટીમો દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતા. આ 4 ટીમો જ્યારે કોમ્બિંગમાં હતા તે દરમિયાન જનતાઘર પાસે એક નીલકંઠ ગેસ્ટ હાઉસ આવેલ છે. તે દરમિયાન હોટલ અને ઢાબાના ચેકિંગ તથા વ્હીકલ ચેકિંગ શરૂ હતા. તે દરમિયાન આ ગેસ્ટ હાઉસમાં 2 શંકાસ્પદ ઈસમો જેમની તપાસ કરતા તેમના કબજામાંથી માદક પદાર્થ હેરોઇન જે 96.5 કિલોગ્રામ જેટલું તથા તેની મૂળ કિંમત 19,30,000 જેટલી જણાઈ આવેલ છે. આ 2 ઈસમોને માદક પદાર્થ સાથે પકડી પાડી ત્યારબાદ તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જાણવામાં આવેલ છે કે આ બંને ઈસમો મૂળ પંજાબના તથા બંને ઈસમોના નામ પ્રથમ આરોપી રામજસ ઉર્ફે રમેશ પ્રતાપરામ ગોદારા, જેની ઉંમર 25 વર્ષ જેટલી છે, જે મૂળ રાજસ્થાનના છે, તથા હરપ્રીતસિંહ બલવિંદરસિંહ, જેની ઉંમર 42 વર્ષ, કે જેઓ ફિરોઝપુર પંજાબના છે. આ 2 ઈસમોમાંથી હરપ્રીતસિંહ બલવિંદરસિંહ જે પંજાબના ફિરોઝપુરના છે, તેમના ઉપર પંજાબમાં અલગ અલગ જિલ્લાઓમાં 4 જેટલા એનડીપીએસ એક્ટ હેઠળના ગુના નોંધાવેલ છે. અને જે રામજસ ઉર્ફે રમેશ છે તેના પર પણ ફિરોઝપુરમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે તથા તેના ઉપર સામખિયાળીમાં એક મારામારીનો ગુનો પણ દાખલ થયેલ છે. આ બંને આરોપી મૂળ પંજાબની જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એનડીપીએસ એક્ટ હેઠળના કોઈ ગુનામાં. તે દરમિયાન તે બંને એકબીજાના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એ બંને પંજાબમાંથી રેલ પરિવહન દ્વારા મુદ્દામાલ કઈ રીતે ગુજરાતમાં લાવવો અને અહીં છૂટક વેચાણ કરવું તે વિશે તે બંનેની ચર્ચા કરેલી અને તે અંગે તે બંને આ ગુનો આચરેલ છે. આ બંને આરોપી વિરુદ્ધ હાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે, જે એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ છે. આ સિવાય પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનામાં એનડીપીએસ